જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, સવારે વાગી ગયા 6, નહીં ધોઈને રેડી થઈ ગયા અને દીવાબત્તી પણ થઈ ગઈ છે. દીવાબત્તી કરી દે છે ભગવાન. અને આજે તો સવાર છોકરીઓ સ્કૂલ જવા માટે રેડી થાય છે અને હું બનાવું છું ઘી, અને એક બાજુ નાસ્તો બનાવીશ, એક બાજુ ઘી કાઢવાનું છે. મિત્રો, ઘી તો હજી ઉકળે છે અને એને હજી વાર લાગશે, એટલી ઘડી આપણે ગોદડા વાળી લઈએ. છોકરીઓ સ્કૂલ જવા માટે રેડી થાય એટલે આપણે આ ગોદડાને એવું વાળી લઈએ. એક બ્રશ કરે છે, હવે એક નાવા ગઈ છે, એટલે આપણે બીજું કામ કરી લઈએ. એટલી ઘડે જો ઘી તો થઈ ગયું છે રેડી. હવે એને કાઢી લઈએ આપણે. અહીંથી કાઢી લઈએ ઘી. હું કેમ તું અમારે ભૂલું રેડી થઈ ગયું છે નહીં ધોઈને, અને માહી રેડી થઈ ગઈ છે માથું બાથું ઓળાઈને. સ્કૂલનું હોમવર્ક થોડું બાકી હતું એટલે કરવા બેસી ગઈ છે. તો ઘી તો નીકળી ગયું છે, જો આટલું ઘી નીકળ્યું છે. અને સરસ સવારે પણ થઈ ગઈ છે. જો બહાર દિવસ ઉગી ગયો છે અને કપડાં ધોવા નાખી દીધા મશીનમાં કપડાં ધોવાય છે. અને સ્કૂલ બસ આવશે એટલે એને સ્કૂલ બસમાં મૂકી આવીએ. તો વાગી ગયા છે 8 અને સવારના કપડાં ધોવાઈ ગયા છે. સરસ તડકો પણ નીકળી ગયો છે. કપડાં ધોઈ દીધા છે. વાસણ ધોવાના બાકી છે. ચા નાસ્તો કરવાનો બાકી છે. કરી લઈએ. ચાલો ચા નાસ્તો કરી લઈએ, પછી વાસણ ઘસી દઈએ. તો મિત્રો, ઘરનું કામ તો બધું થઈ ગયું છે અને હવે લોટ પતી ગયો છે તો દહીં કરી દઈએ. અને ઘરનું કામ બધું થઈ ગયું. બહાર તડકો નીકળ્યો છે તો બહાર બેઠા દહીં કરી દઈએ. ઘઉં કાઢી લીધા છે તો દહીં કરી દઈએ આપણે. બહાર તો સરસ તડકો નીકળી ગયો છે જ, તો તડકો નીકળ્યો છે અને આપણે બહાર બેઠા ઘઉં સાફ કરી દઈએ. અને સાફ કરેલા જ છે પણ તોય થોડા ચાણાથી ચાળી અને કરી લઈએ સાફ. તો મિત્રો, જમી કરીને તો ફ્રી થઈ ગયા અને મારી મોટી દીકરી ટ્યુશને જતી રહી. નાની દીકરી હવે લેસન કરશે એના સ્કૂલનું હોમવર્ક, અને હું પણ એની જોડે બેસીશ. જલ્દી ફ્રી થઈ ગયા. રાતના વાગ્યા છે 8 અને જમવાનું બનાવવાનું હતું. તો જમવામાં તો હલકું ફૂલકું બનાવી છે. જમવામાં સેન્ડવિચ બનાવી છે. છોકરીઓ કે મમ્મી સેન્ડવિચ ખાવી છે, એટલે પછી સેન્ડવિચ બનાવી દીધી. સરસ સેન્ડવિચ શેકાઈ રહી છે.